દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું આપણા પાયાના જે કોઈ ખાતરો હોય છે, આ પાયાના ખાતરોમાં કેટલાક ખાતરોના ભાવમાં જે ફેરફાર આવ્યો છે, આ ફેરફારની આજની આપણી ચર્ચા અને ફેરફારમાં પણ આપણા પાયાના દરેકે દરેક ખાતરના ભાવમાં ફેરફાર નથી આવ્યો. કેટલાક ખાતરોમાં ફેરફાર આવ્યો છે, કેટલાકમાં સામાન્ય ફેરફાર છે, તો કેટલાકમાં થોડોક વધારે ફેરફાર છે. અને ફેરફાર એટલે ભાવોમાં વધારો. સરકાર ખાતરમાં જે કાંઈ ભાવ વધારો કરે છે, અત્યાર સુધી કરતી આવી હોય કે આવનારા દિવસોમાં જે કાંઈ કરવાની હોય, આ મુદ્દે આપણે રોષ ઠાલવીએ, આક્રોશ રજૂ કરીએ, પણ આખરે આપણે ખેડૂતો પણ સરકારના દરેક નિર્ણયોની સાથે 100% સહમતિથી જોડાયેલા છીએ એવું આપણે અત્યારની તાજેતરની ચૂંટણીઓના પરિણામોમાં સાબિત કરી દીધું છે. એટલે આપણને ખેડૂતોને પણ સરકારની કોઈ વિશેષ ટીકા કરવાનો અધિકાર રહેતો નથી. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આ વિડીયોની નીચે ખેડૂત તરીકે સરકારના ખાતરના ભાવ વધારાની ટીકા કરવાની છે. મિત્રો, તો આજના દિવસે આપણે આપણા પાયાના અગત્યના જે કોઈ ખાતરો છે, એ ખાતરો પૈકી જેમાં ભાવ વધારો આવ્યો છે એની ચર્ચા કરીએ છીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, મે મહિનાની શરૂઆત થાય એટલે તરત જ આપણા ખરીફ સિઝનના પાયાના ખાતરોની રવાનગીઓ ખાતર વિતરક સંસ્થાઓ સુધી ખાતરની ફેક્ટરીઓ તરફથી શરૂ થઈ જાય છે. અને આપણા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખાતરની રવાનગીઓ શરૂ થઈ ગઈ છે. અને નવા ભાવથી પાયાના ખાતરો જે કાંઈ આવ્યા હોય એની આજે આપણે ચર્ચા કરીએ. તો સૌ પહેલા આપણા પાયાના જે મુખ્ય વપરાશના 3 ખાતરો છે એની વાત કરીએ. એમાં સૌ પ્રથમ આપણે સૌથી વધારે વાપરાતું ખાતર એટલે ડીએપી ખાતર. ડીએપી ના અત્યારના ભાવમાં હજી પણ કોઈ ફેરફાર નથી આવ્યો. ત્યાર પછી આપણે બીજા ક્રમે જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ ખાતર એટલે 12-32-16. પણ 12-32-16 માં પણ અત્યારે હાલના તબક્કે કોઈ ફેરફાર નથી આવ્યો. શિયાળુ સિઝન જે આપણી શરૂ થઈ હતી ત્યારે એમાં વધારો જે કાંઈ કરવાનો હશે સરકારને, એ વધારો જે તે સમયે સરકારે કર્યા પછી જ આપણે શિયાળુ સિઝનમાં 12-32-16 ખાતર વાપર્યું છે. એટલે અત્યારે હજી એના એ ભાવથી ચાલે છે. ત્રીજા ક્રમનું આપણું વપરાશી ખાતર પાયાનું એટલે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. અને એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટમાં સરકારે ભાવ વધારો જે કાંઈ કર્યો છે એ થોડો મોટા પ્રમાણમાં ભાવ વધારો છે. હવે ડીએપી ની આપણે વાત કરીએ તો ડીએપી નું અત્યારનો વેચાણ ભાવ જે છે એ ભાવ એટલે 1350 રૂપિયા 50 કિલોની બેગ. ત્યાર પછી બીજા ક્રમનું આપણું ખાતર એટલે 12-32-16. અને 12-32-16 નો અત્યારનો વેચાણ ભાવ એટલે 1900 રૂપિયા 50 કિલોની બેગ. અને એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ 20-20-00-13 એટલે કે એની અંદર જે 3 તત્વો આપણને મળે છે એ 3 તત્વો એટલે એક ફોસ્ફરસ 20%, ત્યાર પછી નાઇટ્રોજન 20% અને ત્રીજા ક્રમનું અને આપણું અગત્યનું પાયાનું તત્વ એટલે સલ્ફેટ તત્વ. અને સલ્ફેટ તત્વ એમાં 13% આપણને ઉમેરી અને આપવામાં આવે છે. એટલે એ ખાતરનું નામ છે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ 20-20-13. અને આપણા સૌરાષ્ટ્ર કહીએ કે ઉત્તર ગુજરાત કહીએ, કચ્છ કહીએ, આ વિસ્તારના મોટા ભાગના વાવેતરો એટલે આપણું ખરીફ ઋતુનું કપાસનું વાવેતર, ખરીફ ઋતુનું આપણું મગફળીનું વાવેતર, અને આ વાવેતર માટે સૌથી અગત્યના પાયાના ખાતરો પૈકીનું એક ખાતર એટલે 20-20-13 એપીએસ. તો આ ત્રણેય ખાતરોની બેગ આપણે અહીંયા જ્યાં બેઠા છીએ એ ખાતર વિતરક સંસ્થાના ગોડાઉનમાં ઉપલબ્ધ છે આપણી સાથે. અને એ ખાતરોની બેગ પર જ આપણે એના ભાવ પ્રત્યક્ષ રૂપમાં જોઈ લઈએ એટલે આપના વિસ્તારમાં આપ સૌને આ પ્રમાણે આ ભાવથી આ ખાતરો ઉપલબ્ધ છે કે કેમ એની સરખામણી આપ કરી શકો. તો સૌ પ્રથમ આપણે ડીએપી ની બેગ જોઈ લઈશું. આ ડીએપી ની બેગ છે 1846 અને ડીએપી ની બેગ નો અત્યારનો વેચાણ ભાવ જે કાંઈ છે એ છે 1350 રૂપિયા પ્રતિ બેગ. ત્યાર પછી 12-32-16 એનપીકે અને એનપીકે 12-32-16 નો અત્યારનો વેચાણ ભાવ એટલે 1900 રૂપિયા. આમાં પાછળના સમયમાં
થોડો સુધારો કે વધારો આપણે જેને કહેતા હોઈએ એવો વધારો આવી ગયો છે। ગયા વર્ષના મે મહિનામાં આ ખાતરની થેલી આપણને 1725 રૂપિયામાં ઉપલબ્ધ હતી, એટલે આ સિઝનમાં જે કાંઈ વધારો થયો એ વધારો એટલે લગભગ 175 રૂપિયા જેટલો વધારો થયો છે। ત્યાર પછી આ છે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, અને સૌથી વધારે ભાવ વધારો આ ખાતરમાં થયો છે। આ ખાતર એટલે 20-20-013 અત્યારનો આ ખાતરનો નવો વેચાણ ભાવ જે છે એ છે 2250 રૂપિયા, અને અત્યાર સુધી આ ખાતરનો વેચાણ ભાવ હતો 1450 રૂપિયા। એટલે આમાં એક બેગ 50 કિલોએ 700 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે। એટલે હવે પછી આ ખાતર આપણને આ ભાવથી ઉપલબ્ધ થશે 2250 રૂપિયા એપીએસ 50 કિલોની બેગ। તો આ પ્રમાણે આપણા પાયાના મુખ્ય વપરાશના ત્રણેય ખાતરોના ભાવોની આપણે ચર્ચા કરી, સાથે સાથે બેગ પરની પ્રિન્ટ પણ આપ સૌ દર્શકોને બતાવવાનો પ્રયાસ કર્યો। હવે અત્યારના સમયે આ બે ખાતરોમાં હાલના ધોરણે કોઈ ભાવોમાં વધારો નથી, જેમ કે ડીએપી હોય કે 12-32-16 હોય, પણ 12-32-16 માં પાછળના સમયમાં જે કાંઈ વધારો થવાનો તો એ વધારો થઈ ગયો છે, અને ડીએપી માં હજી વધારો નથી થયો। પણ સાથે સાથે એક મુદ્દો જે છે અત્યારે એ છે કે ડીએપી ની ઉપલબ્ધિ બહુ ઓછી છે, એટલે આવનારા દિવસોમાં કદાચ આ ખાતરના ભાવમાં પણ વધારો થઈ શકે છે। હજી સુધી વધારો નથી થયો, પણ ઉપલબ્ધિ બહુ ઓછી છે, રવાનગી બહુ ઓછી છે। અત્યારે ઓછામાં ઓછું આપણને ડીએપી ઉપલબ્ધ છે પાયાના ખાતર તરીકે, ખાતર વિતરક સંસ્થાઓ સુધી ઓછામાં ઓછું ખાતર આવી રહ્યું છે મિત્રો। તો આ વર્ષે આપણી ખરીફ સિઝનના પાયાના મુખ્ય ખાતરો આપણી જરૂરિયાતના જે કાંઈ છે એના ભાવોની સ્થિતિ આ પ્રમાણે છે। સાથે સાથે આપણે આ વિડીયોની શરૂઆતમાં આપ સૌ દર્શકોને એક સૂચના જે આપી, એ સૂચના એટલે ખાતરમાં આવેલા ભાવ વધારાની આપણે ટીકા કરવી હોય તો પણ આપણે એક મુદ્દાને અવશ્ય ધ્યાનમાં રાખવાનો છે કે આપણે આ પ્રમાણે ખાતરોના ભાવોમાં વધારો કરનારી સરકાર હોય, આપણા ડીઝલ પેટ્રોલના ભાવોમાં વધારો કરનારી સરકાર હોય તો એની ટીકા કરવાનો લગભગ તમામ અધિકાર ગુમાવી દીધો છે આપણા દરજ્જેથી પણ, કારણ કે આપણે 80% પણ વધારે ખેડૂતો પણ સરકારની સાથે છીએ। આ આપણે છેલ્લી ચૂંટણીઓમાં, અત્યારની આપણી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ સાબિત કરી દીધું છે। સાથે સાથે નાગરિક સમુદાય તરીકે આપણને મુશ્કેલી રૂપ હોય, અગર તો આપણને અગવડ રૂપ હોય, આપણને થોડો વધારે ખર્ચ લાગે એવા પ્રકારના સરકારના કોઈ પણ નિર્ણય સમયે આપણી તરફેણમાં અવાજ ઉઠાવે એવો કોઈ પણ વિરોધ પક્ષ આપણે રહેવા નથી દીધો। તો આપણા માટે કોઈ પણ વિરોધ પક્ષ પણ સરકાર સામે લડશે નહીં, એટલે આપણે આ જ ભાવોથી ખાતર ખરીદવું પડશે। આવનારા દિવસોમાં કદાચ બાકી રહી ગયેલા ખાતરોના ભાવોમાં પણ વધારો થઈ શકે છે મિત્રો। તો આજના દિવસે અત્યારની પરિસ્થિતિ મુજબ ખાતરના ભાવોમાં થયેલા ફેરફારની આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ, આ ચર્ચા આપણા દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની, ખૂબ મહત્વની ચર્ચા છે। તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।